અરે પ્રધાન વીરા ગોદેવ ગયા છે, એમનો સમય વીતી ગયો છે, એમની તપાસ કરો. હરે મહારાજ ભૂદેવ આવતા જણાય છે. મહારાજના શરણમાં ભૂદેવના નમન છે મહારાજ. હા ગોદેવ, તમારા શરણોમાં રાજા અજમલના પણ વંદન છે. તમને જે કામ માટે મોકલા હતા એ કામ તમે પરિપૂર્ણ કરી આવ્યા છો ને ગોદેવ? હા મહારાજ, આપનું આપેલું કામ હું પરિપૂર્ણ કરીને આવ્યો છું મહારાજ. તો મારી દીકરી સગુણાનો લીલુડો સુપર તમે ક્યાં રાજને સ્વીકારીને આવ્યા તે મને કહો. અરે મહારાજ, દેશ ફેરો પ્રદેશ ફેરો, જ્યાં રાજ સારું હોય ત્યાં કુંવર સારો ન હોય, જ્યાં કુંવર સારો હોય ત્યાં રાજ સારું ન હોય. માટે આ બંને જે જગ્યાએ સારા હતા એવી પિંગલગઢ નગરી એમના રાજા પટિયાર એમના કુંવર પ્રતાપ સંઘ સાથે જીલાવીને આવો છો મહારાજ. જતી વેળાએ મેં તમને કીધું હતું કે દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢ નહીં જતા છતાં પિંગલગઢ જવાનું કોઈ કારણ તો હશે ને ગોદેવ? મહારાજ, કર્મનો જેમ કોઈ સંગાથી ન હોય એમ વિધાતાના લેખમાં કોઈ મેઘ પણ ન મારી શકે મહારાજ. લગ્નના શુભ મુહૂર્ત પણ લઈને આવ્યો છું. સોમ કેતા બેની સુગુણાના પૂનમ કેતા પ્રતાપરાય. તો ચાલો મહારાજ, હરખેથી બેનબા સુગુણાના માંડવ રોપી દઈએ મહારાજ. હા ગોદેવ. એ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો, એ કોઈ આલા લીલા વાસના ચંદરવા ચિતરાવો. આજે શુભ દિન આવ્યો અજમલિયા ગણીએ, આજે શુભ દિન આવ્યો અજમલિયા ગણીએ. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. એવાયા સોરે પલાવના તોરણિયા બંધાવો, આજા હર કન્યે અજમલ આંગણે, આજા હર કન્યે અજમલ આંગણે. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો, એવા પિતા રે યજમલ બની બન માંડવડા હરખાવે. આજા શુભ દિન આવ્યો યજમલ આંગણે, કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. એ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. એ કોઈ આસોરે પલવના તોરણિયા બંધાવો. આજે શુભ દિન આવ્યો માને આંગણીએ, આજે હરકણીએ અજમલ આંગણીએ. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. એ આવા માતા રે મીના બની બન માંડવડા રોપાવે. એ આજે અવસર આવ્યો અજમલ આંગણીએ. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો. એવો વીરો રે ગુરુદેવ બેનીના માંડવડા રોપાવે. આજે હર ખાલી હેલી અજમલિયા ગણીએ, આજે શુભ દિન આવ્યો અજમલિયા ગણીએ. કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો.
ચંદરવા ચિતરાવો કોઈ માંડવડા રોપાવો કોઈ ચંદરવા ચિતરાવો કોઈ માંડવડા રોપાવો. અરે વીરા પ્રધાન ઉતારાની તૈયારી કરો, જાન આવતી જ જણાય છે. હે આવી સાંજ રે એ પડીને રૂડી સાલરવાગી સાંજ રે પડી સાંજ રે એ પડીને રૂડી સાલરવાગી મારી લાડકડી મારી બેની બાનાવર વેલાયાવો ને એવા વરના હાલો 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 એ સાઉન્ડ ઘડી પર બંધ કરજો તો હર વેમાણ એકદમ હાજર નિર્વા ને હાજર નરવા હોય વેવાણ તો તે આવ્યા હોય ને જાન લઈ નકર ખાટલામાં બાટલા ન ચડતા હોય. તમારે કઈ ઉતારામાં કઈ તકલીફ નથી ને? અરે વેવાણ ઉતારામાં તો કાંઈ ન ઘટે, બધી બાજુથી વરસાદ આવે. વરસાદની મોસમ છે, આવે જ તે વેવાણ. વેવાણ તમને આમ ગરમી ન થાય વેવાણ? કાંઈ વાંધો નહીં વેવાણ, બાકી બહાર વાત તો ખબર પડે. ઈ વાતે બરોબર છે તમારી, કાંઈ વાંધો નહીં વેવાણ. હા રી ધોકો ન કરવાનો. આ તો વેવાણ હવે વેવાણનો સહીથી બોલશું ઘડીક. હારું વેવાણ. અને આ મારા હાહુ છે ગુલાબબા. ગુલાબબા ના હારે. કન્યાની માને જય શ્રી કૃષ્ણ વેવાણ. એ જય શ્રી કૃષ્ણ વેવાણ. એ ઝાઝા કરીને હરખ ભર્યા જય શ્રી કૃષ્ણ વેવાણ. સારું છે ને ગુલાબબા તો બહુ મસ્તમાં લાગે તમારે. વેવાણ લે અમારે છોકરો પાણીના આવ્યા છે, હરખ ન હોય વા. બ્યુટી પાર્લર માં ગયા હતા? હા પાર્લર માં તો જવું જ પડે અને વેવાણ. વેવાણ પછી કાલ તમારા રજવાડાની બાઈ વાતો કરે હે કે બા તો કાંઈ થોડું ઘણું તો લાગવું પડે ને કે છે એમ. વેવાણ એ પાર્લર માં એ બધું હોય, તો તને ખબર પડે કાંઈ? અને આની તો ઓળખાણ કરાય. અને આ તે મારા મોટા જેઠાણી. જેઠાણી છે તમારા? મારા જેઠાણી તો છે. મને એમ લાગે તમારા નણંદ છે, કેમ હશે? નાના લાગે. ના 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 તો કોઈ નથી. એ આવ્યા નથી, હતા પણ આવ્યા નથી. વ્યવહાર નથી અમારે. તો તમે બધે વ્યવહાર કટ જ રાખો છો? હા સારું વેવાણ, આપણે છે ને સમય ઓલો છે ને હા, એટલે એટલે પતુને પોખી લ્યો. એલા એ એમ નો કહેવાય, પોખી લ્યો એમ કહેવાય.
મેં તો લીધી રે કઈ કાવટી હાથમાં હું તો હાલી રે રાયવર પોખવા રોજી ઘોડલી સવાર આવ્યા પિંગલ ગલલારાય એની હાથે સોપે સિયોરી તલવાર હું તો હાલી રે રાયવર પોખવા એ બોલા રે બોલા એ બોલા બોલા નંદનવન નામો મંડપ મધ્યે કન્યા પધરાવાનો સમય વર્તે સાવધાન એ આવી રે આવી એ આવી પટિયાર કુળની જાન ઓલી સાનળ યુવે ઓટણ બાજી કડ ઓટણી રે લો એ કુમકુમ પગલા પાડી લડી બેની મનવે આવી ગઈ એ પ્રભુ તામા પગલા પાડવા બેની આવી ગઈ પ્રભુ તામા પગલા પાડવા બેની આવી ગઈ કુમકુમ પગલા પાડી લડી બેની મનવે આવી ગઈ બેની તો વરમાળા પહેરાવે હૈયે હરખી હરખી ને સમય તો વરમાળા પહેરાવે હૈયે હરખી હરખી ને એ હૈયે હરખી હરખી ને મનમાં મલકી મલકી ને હૈયે હરખી હરખી ને મનમાં મલકી મલકી ને બેની તો એ સમય તો વરમાળા પહેરાવે હૈયે હરખી હરખી ને એ મનમાં મલકી મલકી ને હૈયે હરખી હરખી ને મનમાં મલકી મલકી જય અંબે બોલો એ જય અંબે બેની જય આ બાજુ અંબે. આવો. જય અંબે જય અંબે. બેઠા છો ને વાહરવા તૈયારી તું કા વાહે રહી ગઈ વાહેનો રે કા તમને શરમ જેવો સાંટો છે કે નહીં? કેમ આવડી મોટી જાડી જાન લઈને આવ્યા છો, મને કંકોત્રું આપ્યું તમે અને જાન લઈને ગયા તા મને બોલાવી તમે. હા કોઈ તને 4 વ્હીલ માં ગયા, કોઈ ટાટા સમાન માં ગયા, કોઈ ઇન્ડિકા માં ગયા, કોઈ સાયકલો લઈને ગયા. અને તું હું સકડામાં આવી. પછી બેની સકડો 2 કિલોમીટર આવ્યો તો ભડાકો થઈ ગયો. લે. એકય મેળની નો રહ્યો. ને પછી ઉભા રોડે આવીને પહોંચી ગઈ અહીંયા. જય અંબે. જય અંબે બેની ક્યાં જોયા તા? એ આયા અંકલેશ્વર ના પુલ ઉપર પુલ ઉપર નથી જાતી, પુલ હેઠે જાતી હતી હું. અને કાખમાં બાબો હતો બાપો નતો, ગોદડાનો ગાભો હતો ઈ. અને હાથમાં ડોલ હતી ડબલું હતું ઈ. એમ હા. બીજું તો બધું ઠીક બેની મને શંકા જાય છે કેવી શંકા જાય છે? આમ જો માર બા ગુલાબબા ગુલાબો ને બા કહેવાય મોટા જો. બા બાપુ કહેવાય. આ ભાભુ જો એને કેવા સોળે શણગાર થઈ જશે થોડો શણગાર પહેરે, ઘરાણા પહેર્યા બધાય.
આ જો વિવાન ઈ તો હોય જ ને. હું જો તો આમાં શું ઘટે છે? એમાં કાંઈ ઘટતું નથી ઈ તો વાત છે. તે શું ઘટે છે? આ તારે હાથમાં નય, કાનમાં નય, કપાળે નય, નાકમાં નય, આ રાંડીને આવી કે શું બેની? રાંડી નથી આવી, ઘર સાંડીને આવી છું. એમ તારું નામ? એટલે મારું નામ ની ખબર નથી? ના. અરે બેની મારી નામ તો ફૂલીબેન, ફૂલીબેન. અને તારા હસબેન્ડ નું નામ? ઈ હસબન્ડ માં નો ખબર પડે મને. તમારા જીજાજી નું ઈ નામ? જીજા ફીજા માં નો ખબર પડે. તો તારા ધણી નું નામ? ધણી માં નો ખબર પડે. તને વરમાં ખબર પડે? આજે મને વરમાં ખબર પડે બેની. મારે વર જ છે. તારે વરે છે? તો વર હોય તો જ ઉપડી હોય ને કે હું ઠઠું રહું પડે આમાં. તો હું છે તારા વરનું નામ? તમે તમારા વરનું નામ દ્યો. અમે તો દઈ દે. બેની કહી દઉં. હા જો બેની મારી નામ ફૂલી, હા મારી નામ ફૂલી અને મારા ધણી નામ બોલ્યો ફૂલો જો બેઠો આમાં. કઈ દાંઠું કાઢો ઈ મારો વર છે. પણ કાક યાંધામણ તો દે. એમને આવા હું લખણ છે કોકના વરના દાંત કાઢો છો. ઓલા કારા સટવારા છે ઈ? હા ઈ મારા વર છે. એ પણ દાંઠું કાઢો આવા હું લખણ છે. તમારે મુરજાવાનું નહીં, આપણે બેને ટી હાથ રહેવાનું. હા મોજમાં જ રહેવાનું. તારા વરની વાત ન કરાય. અને બે માણસ નોકરી કરવી છે. શેની? ઈ મ્યુનિસિપાલિટી નો ટ્રેક્ટર ફગાવે છે. અને તો હું બાથરૂમ સાફ કરું છું. અને સાઈડ માં બીજો ધંધો? સાઈડ માં હીરા કહે છે. કેવા? અરે બહુ હીરા ઉતારે છે. કેવા? બકરીઓ લીંડી ઉતારે ને હીરા ઉતારે છે. વાહ, તો તમારો બનાવી ₹1,00,000 નો કહેવાય. કે તારા 50,000 માં જોતો હોય લઈ જા, લઈ જા. પેલી વાલા મુય કોઈ વર વેસે? મને પૈસા મળે તો હું વેચી દઉં અને કાલ બપોરે કેડે બીજો ઊભો કરી નાખું. આહાહા. તારા વરની વાત ન કર. મારો વર તો ભાવનગર હીરા ગયો તો. હીરા ઘા. એમાં દિવાળીનો મહિનો આવ્યો. એમાં રાતથી હીરા ઘસ કર્યા. એમાં અંગુર કટોરું સટક્યું, સટકીને આયા પકાળમાં આવ્યું. એને કપાળ કહેવાય. કે મારો વર તો અહીંયા મરી ગયો બેન. પછી હે ભગવાન હવે શું કરવું? ઉમરા બહાર પગ મુકાય નહીં, બીજે જવાય નહીં, આબરૂદાની દીકરી દેખાય હો. પછી મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાળી લીધું. અરે વાલા મુય તારે દેર નતો? દેર ને તો પછી મેં જેઠવટું વાળ્યું. કાઈ વાંધો નહીં. ઈ જેઠવટું વાળ્યું અને રોયે જે હીરો હોન્ડા ગાડી લીધી. ગાડી મને કે હાલો જાવી ફરવા. ફરવા. ગાડી વાળી બેહી જા. હા. હું તો હડપ દઈને બેહી જાય બેન. પછી હડપ દઈને બેહી જાય. ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયા અરે, લેવર અરે. કીધું. અને બીજો હાથ અહીંયા પડખામાં મૂક્યો. લેવર માથે લેવર, લેવર માથે લેવર. ઈમાં વળી ભટકાણા. એકોની ગટરમાં હીરો હોન્ડા, એકોની ગટરમાં મારો જેઠ અને રોડ ઉપર લાંબી લ થઈ જાય. તને વાગ્યું ને? વાગે હું ખેંચી ઊભી થઈ જાય અને મારો જેઠ તો નાના મરી ગયો. પછી બેની જો મારો વર મરી ગયો, જેઠ વટું વાળ્યું એ મરી ગયું. પછી ઊંડો વિચાર કરીને હારા વટું વાળી લીધું. અરે વાલા મોય, તું શું કરવા બેઠી થઈ? મારે બીજે જાવું નથી, કુટુંબમાં હલવાવું. ઠેક પછી ઈ હારા વટું વાળ્યું અને દિવસના 12:30 થયા અને સુવા સીડે બેન્યું. હારાય મરી ગયા. પછી હે પછી પછી છે ને કુટુંબ વટું વાળ્યું ને. હા હવે બીજું વાળવું છે. હવે મને રહેવા દે ને કે આ બધાય વટું વાળે જ લાગે. હવે બધાય વટું નથી વારું નકર હવારે ઘરે નહીં જવા દે. ઠીક, હવે બીજું તો બધું ઠીક બેની. તું પેલા ટીવી માં બહુ આવતી. પેલા ટીવી માં આવતી, હવે નથી આવતી. કેમ? હવે ટીવી માં હમાતી નથી. હું ઓકળો આવે આમાં. પેલા ભજન બહુ હારા ગાતી. પેલા ભજન બહુ ગાતી, કલાકાર ની વાહે બેહતી. તે હવારુરી વારો જ ન આવ્યો. વારો જ ન આવ્યો. શું આમ વારો વારો કરે? આનો તો કઈ કેવાતું નથી. હારું ગાય નાખી આપ. ગઈ નાખું. એકાદું ગાય નાખ બેન. એ ગણપતિ આયો બાપા, જીસીબી લાયો. એ વાલા મુજ જીસીબી નો હોય, રીતિ સીધી હોય. અત્યારે જીસીબી લાવે, ખાડા ખોદવા પડવા નડવા. એમ? હા કાઈ વાંધો જો નહીં. કઈ નાખું. કાઈ નાખો. એ હત હુવાની રાની તેરા, રાની जुल्फे रंगे सुमेरा, तेरी जवानी शोभा शोभा, दिलरुबा, दिलरुबा. એ ફૂલે
હોય હોય तेरे प्यार में मर जावा तेरे नाम दिल कर जावा हमें ना भूलाना साजन हमें ना भूलाना दूर नहीं जाना हमसे दूर नहीं जाना वादा किया तो वादा करके निभाना हमें ना भूलाना साजन हमें ना भूलाना હવે હું પિયરમાં જાઉં છું વાઈન વાઈ તેડવા આવતા નહીં હવા વગરની સાયકલ લઈ તમને કહું છું દાંત કાઢતા મોઢામાંથી લાળય પડી ગઈ તમારી પાસે મોબાઈલ હોય તો નંબર દેતી જાઓ કે ટાવર નથી પકડાતો આવડી મોટી ઊભી ટાવર નથી પકડાતો લે આવજો થેન્ક યુ બાય બાય ટાટા વાય સુમો તો ત્યારે અમારું આ જય અલગ ધણી રામા મંડળ અત્યારે રમતું રમતું સગુણાબેનના મંગલ સુધી ભેગું છે 4 મંગલ વર્તાશે 4 મંગલે 4 જોડી આવશે તો 4 માંથી એક પણ જોડી ખાલી ન જાય એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે અમે એક અનાથ બાળકોના લાભાર્થે રમીએ છીએ અમે જે પણ કંઈ પણ આવડતું હોય એ તમારી સમક્ષ કાલાવેલા કરી અને અમે જે પાત્ર ભજવીએ છીએ અત્યારે આ અંકલેશ્વરની અંદર તમારા આંગણે એક સેવાનું કાર્ય લઈને આવ્યા હોય વાલા કે તમને જો વિશ્વાસ હોય અને 12 બીજના ધણીએ માં કુળદેવીએ જો દીધું હોય બાપ તો વાલા દેજો અને અમારે અહીંયા સૂટાની પણ વ્યવસ્થા છે કોઈ પણને ઘોર કરવો હોય તો પણ સૂટા અહીંયાથી મળે છે કારણ કે અમે જો સુરતથી અહીંયા તમારા આંગણે આવ્યા હોય અમે પણ ધંધાર્થી છીએ વાલા અમે બધા અમારા તમામ સભ્યો રજા પાડીને અમે આ સેવા માટે આવ્યા છે બધા સભ્ય કારણ કે દિવાળીનું વેકેશન નજીક છે છતાં રજા પાડીને અમે અમારી ખોટ ખાઈને અહીંયા તમારા આંગણે એક સેવા માટે આવ્યા છે તો તમારે પણ જે પુગાઈ દેતા રહેજો એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે જય અલગ ધણી રામા મંડળ આજે 17-18 વર્ષ થયા રમે છે અને પહેલા અમે ગૌશાળાના લાભાર્થે રમતા એ પણ દેશની ગૌશાળા માટે અત્યારે અમે આ 5 વર્ષ થયા અનાથ બાળકોના લાભાર્થે રમીએ છીએ તમને એમ થતું હોય કે આ લોકો અનાથ બાળકોના લાભાર્થે નથી રમતા અને તમને વિશ્વાસ ન આવતો હોય તો ન દેતા મારા વાલા સવાર સુધી એટલે એ ફરમાઈશને માન આપી અમારા ચિરાગભાઈ ભરવાડ એની ખાસ ફરમાઈશ છે એટલે ફરમાઈશને પેલા માન આપીને ફરમાઈશ લઈ લઈએ કારણ કે એ લાઈવમાં છે ત્યારે હાલમાં અને લાઈવમાંથી ફરમાઈશ આપી છે એ ઠાકરને યાદ કરવો છે એ અમારા ચિરાગભાઈ ભરવાડ એનો ઠાકર એને યાદ કરો નગાલાખાને યાદ કરવો છે એ જી ચોહલા કુળમાં જન્મ્યા રે એવા નગાલાખા બે ઉભા
બાવડિયાળી ધામમાં જોને સમાધિ પૂજા ચોહલા કુળમાં જન્મ્યા રે એવા નગાલા ખાતે ઉભા ચોહલા કુળમાં જન્મ્યા રે એવા નગાલા ખાતે ઉભા બાવડિયાળી ધામમાં એની સમાધિ પૂજાય બાવડિયાળી ધામમાં એની સમાધિ પૂજાય ભરવાડું ને દીકરા દાદા ચડતી રાખી મેં ભરવાડું ને દીકરા દીધા ચડતી રાખી મેં બાવડિયાળી ધામ નો થાકર મીઠી કરે મેં બાવડિયાળી ધામ નો થાકર મીઠી રાખે મેં અને અને અહીંયા જેટલા પણ બેઠા છે કોઈ જશો નહીં કારણ કે પ્રસાદ રૂપી નાસ્તાની આપણે છેલ્લે વ્યવસ્થા રાખેલી છે એટલે કોઈ જતા નહીં અહીંયા સગુણાબેનના 4 મંગળ વર્તા એક પણ મંગળ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો ફૂલને કે ફૂલની પાકડી જે કાંઈ પણ અહીંયા દાન આપો છો એ અનાથ બાળકો એમના લાભાર્થે વપરાવાનું છે અરે પેલું મંગળિયું વરતાય શોભા ગણેરી કહેવાય અરે પેલે મંગળ અરે પેલે મંગળ હો પેલે મંગળ સોના દાન દેવાય શોભા ગણેરી કહેવાય આ કાળો અરે પેલે મંગળ અરે પેલે મંગળ હો પેલે મંગળ સોના દાન દેવાય શોભા ગણેરી કહેવાય અરે બીજું મંગળિયું વરતાય શોભા ગણેરી કહેવાય અરે બીજે મંગળ અરે બીજે મંગળ હો બીજે મંગળ રૂપાન દાન દેવાય શોભા ગણેરી કહેવાય અરે ત્રીજું મંગળિયું વરતાય શોભા ગણેરી કહેવાય